નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ ગુજરાતની આગેકૂચ। વિશ્વની અગ્રણી ગણાતી સિમટેક કંપની સાણંદમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ। વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે થયા MOU। 2024માં દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં થશે ઉત્પાદન। ગુજરાતની ઈવી ટેકનોલોજીનું હબ બનાવવા માટે ખુલી રહ્યા છે નવા દ્વાર। ઈવી પ્રોડક્શન માટે ગુજરાત સરકાર દ્વારા માંડલ, બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ગિફ્ટ સિટીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન। હવે વિશ્વના તમામ દેશો મૂડીરોકાણ માટે ભારતમાં ધ્યાન કરી રહ્યા છે કેન્દ્રિત। ટેકનોલોજી અને ફાઇનાન્સને જોડીને નવનિર્મિત ગિફ્ટ સિટી ઉર્જાથી પૂર્ણ બન્યું। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત માઇક્રોન, આર્સેલરમિત્તલ, L&T એજ્યુકેશન, ટેક જેવી વિવિધ સંસ્થાઓ અને રાજ્ય સરકારની કૌશલ્ય યુનિવર્સિટી વચ્ચે થયા 14 સમજૂતી કરાર। સમજૂતીમાં કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવા તેમજ રોજગારી ક્ષમતામાં વધારો કરવા પર ભાર। વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગોની સાથે કલા અને ઈ-કોમર્સનું જોવા મળ્યું શ્રેષ્ઠ સંયોજન। હાટ બજારમાં ગરવી ગુર્જરીના કારીગરોએ એક દિવસમાં યુપીઆઈ પેમેન્ટથી 73,000થી વધુની રકમનું કર્યું વેચાણ। તો રાજ્યના ખરીદદારો વેચાણકારોને ફિનટેકની સુવિધા પૂરી પાડવા ONDPA અને ગુજરાત સરકાર વચ્ચે થયા MOU। સુરત શહેર બન્યું દેશનું નંબર 1 સ્વચ્છ શહેર। સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોરને મળ્યો દેશના સૌથી સ્વચ્છ શહેરનો સંયુક્ત એવોર્ડ। તો મહારાષ્ટ્રના નવી મુંબઈને મેળવ્યું 3જું સ્થાન। સ્વચ્છ રાજ્યની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ ક્રમાંક તો મધ્યપ્રદેશને મેળવ્યો 2જો ક્રમાંક। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર મહોત્સવ પૂર્વે આજે અમદાવાદથી અયોધ્યાની સીધી વિમાન સેવાનો પ્રારંભ। તો અયોધ્યા જવા માટે અમદાવાદ, સુરત, ભાવનગર અને ઇન્દોરથી પણ શરૂ કરાશે આસ્થા એક્સપ્રેસ। કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કરી જાહેરાત। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર બદલ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પક્ષના વિવિધ નેતાઓનો વિરોધ સૂર। અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર સહિતના સ્થાનિક નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શાવી અસહમતિ। તો કોંગ્રેસ સનાતન વિરોધી વિચારસરણી ધરાવતું હોવાનું જણાવતું ભાજપ। અને વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેર બજાર આજે સામાન્ય વધારા સાથે બંધ। સેન્સેક્સ 71,200થી ઉપરના સ્તરે બંધ થયો। તો નિફ્ટીએ વટાવી 21,600ની સપાટી। ઓટો સેક્ટરના શેર્સમાં લેવાલી તો ડોલર સામે રૂપિયો 83.02 પર સ્થિર। સમાચારમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનો આજે બીજો દિવસ છે। સમિટમાં સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે। આ માટે ગુજરાતનો રોડ મેપ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે AI, IT, બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે। બીજી બાજુ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોડક્શન એન્ડ ટેસ્ટિંગ સાઇટ સાણંદમાં બની રહી છે। ત્યારે આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે। આ દરમિયાન સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે MOU થયા હતા। આ સાથે માઇક્રોન અને નેન્ટેક તથા સિસ્કો અને નેન્ટેક વચ્ચે સહભાગિતા માટેના करार पण थया हता। भारत सेमीकंडक्टर અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઇન પૂરી પાડવા સજ્જ છે। સેમીકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ફ્યુચર રેડી બનાવવાના 2022માં
સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે. આ પોલિસી હેઠળ માઇક્રોન અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ₹22,500 કરોડના રોકાણ સાથે निर्माण कार्य शुरू કર્યું છે. पहला प्लांट माइक्रोन का जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अमेरिका गए थे स्टेट विजिट में, तब उसका अग्रीमेंट साइन हुआ था जून 2023 में, और 90 दिन के अंदर अंदर बहुत ही रैपिड एकदम फास्ट पेस पे सारे अप्रूवल्स परमिट सब चीज कंप्लीट होके सितंबर के महीने में कंस्ट्रक्शन स्टार्ट हो गया. सितंबर 2023 में पहले सेमीकंडक्टर प्लांट का भारत में साणंद में इसका कंस्ट्रक्शन, और कंस्ट्रक्शन बहुत ही अच्छी प्रोग्रेस पे चल रहा है. The semiconductors we build at Micron, memory chips, handle the data that makes computing so valuable, and never have memory and storage been more important. Data-centric solutions are creating greater demand for memory, from powerful data centers to intelligent edge devices like advanced automobiles to millions of personal client devices. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી નવા ભારતની આકાંક્ષા આ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય સેવાઓ અને ટેકનોલોજીના સમન્વયના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને ગિફ્ટ સિટી ચરિતાર્થ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડી રોકાણ મહત્વનું પાસું છે, જે અર્થતંત્રને સંચાલિત કરે છે. આ ખ્યાલનું અમલીકરણ કરવા ગિફ્ટ સિટી ખાતે IFSC કાર્યરત છે, જે દુનિયાભરના રોકાણકારો માટે ભારતના દ્વાર ખોલે છે. તેમણે ઉમેર્યું હતું કે ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લેઝર્સ, 80 ફંડ મેનેજર્સ કાર્યરત છે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ અને લીઝિંગ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે અનુરૂપ વાતાવરણ ગિફ્ટ સિટી ખાતે નિર્માણ કરાયું છે. સાથોસાથ ગિફ્ટ સિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઇડર્સ અને 40 ફિનટેક એન્ટિટી પણ કાર્યરત છે. Special economic zones for financial purposes set up over the centuries across the world looked at capital as the first concern. So the capital aspect dominated most of these financial special economic zones. This observation was made before the Prime Minister yesterday, which has that distinction, unique distinction, that it has looked at finance together with technology. Even at the time of conceptualizing Gift City, the Honorable Prime Minister has had the vision that without fusing technology and finance, the newly created International Financial Services Center is not going to be really coming out with full energy. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેડ ટુ 2047 એ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ઇલેક્ટ્રિક વ્હીકલના ક્ષેત્રના ઉદ્યોગકારો, રોકાણકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉદ્યોગકારો માંડલ, બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં EV ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારે સિમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યું છે. આ પરિસંવાદમાં ટોયોટા કિર્લોસ્કર લિમિટેડના કન્ટ્રી હેડ વિક્રમ ગુલાટીએ EV ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ અંગે જણાવ્યું હતું કે હજુ આ ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે, તેથી અમુક કમ્પોનન્ટ્સ અને જરૂરી ચીજોને લોકલાઇઝ કરવી જરૂરી છે, જેથી આપણે ઇમ્પોર્ટ પરથી નિર્ભરતા ઘટાડી શકીએ. ગાઈડન્સ આપશે અને એનો ફાયદો આખા ગુજરાતને અને ગુજરાતમાં EV ઇકોસિસ્ટમને થશે, એ બી મારી આશા છે.
વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 વિષયક સેમિનાર પણ યોજાયો હતો. સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળ, મેનપાવરને પોષવા માટેની વ્યૂહરચના અને ડિજિટલ પરિવર્તન યુગમાં ઉદ્યોગોની માંગને પૂરી કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. ગુજરાતમાં પ્રવર્તી રહેલી ઔદ્યોગિક શાંતિ સલામતીના કારણે ઔદ્યોગિક મૂડી રોકાણકારો માટે ગુજરાત ફેવરેટ ડેસ્ટિનેશન બન્યું છે. આ સેમિનાર અંતર્ગત ગુજરાત સરકાર તરફથી કૌશલ્ય, ધ સ્કિલ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે રાજ્યના ઉદ્યોગોને ઇન્ડસ્ટ્રીઝ 4.0 માટે કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવા અને રોજગાર ક્ષમતામાં વધારો કરવા કુલ 14 સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. जी कहते हैं नॉलेज के साथ साथ कॉम्पिटेंसी भी चाहिए. नॉलेज एजुकेशन से आती है, कॉम्पिटेंसी स्किल से आती है. मैं गुजरात सरकार को बधाई देता हूं. उन्होंने गुजरात में एक नहीं अनेकों ग्लोबल स्टैंडर्ड की उद्योगों को, एकेडमी को गुजरात लाए. गुजरात में पहली बार स्टेट स्पॉन्सर्ड एक कौशल्य विश्वविद्यालय खोला गया. अनेक यूनिवर्सिटियों की हायर एजुकेशन बॉडीज में स्किल सेंटर्स डेवलप किया जा रहा है. आईटीआई को कन्वर्जन किया जा रहा है. स्किल के ऊपर जोर दिया जा रहा है, जिसके कारण अर्थनीति और मजबूत होगी. हुनर लोग रहेंगे, स्किल लोग रहेंगे, तब इकोनॉमी में गति आएगी, इकोनॉमी की प्रॉफिटेबिलिटी बढ़ेगी. इसी ये गुजरात की एक विशेष आकर्षण है. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ કોમર્સ બિઝનેસ ઓન ફિંગરટિપ્સ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ONDP અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા હતા. મંત્રીએ ઉદ્યોગકારોને આહવાન કરતા જણાવ્યું હતું કે રોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે. ગુજરાતમાં રોકેલો રૂપિયો સલામત અને વધુ વળતર આપે છે. ત્યારે આપના સપના સાકાર કરવા અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં રોકાણ કરવું હિતાવહ છે. આ પ્રસંગે ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MOU કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યમાં ₹1,340 કરોડનું રોકાણ, મહેસાણા ખાતે ₹1,250 કરોડનું રોકાણ અને અમદાવાદ ખાતે ₹675 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત પોર્ટ લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સની પ્રોસ્પેરિટીનો નવો ઇતિહાસ રચાયો છે. ગુજરાત પણ તેમાં પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસના વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. ઉપરાંત બંદર, શિપિંગ અને જળમાર્ગ વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સરાહના કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના વિઝનથી ભારત વિકાસના પંથે અગ્રેસર થઈ રહ્યું છે. 2047માં ભારત $30 ટ્રિલિયન ઇકોનોમીના સપનામાં ગુજરાતનો સિંહ ફાળો રહેશે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં સમાંતર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ભારત સુપર પાવર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમણે ઉમેર્યું હતું કે આ સેમિનારમાં વિઝન 2047 ડોક્યુમેન્ટ બુકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉદ્યોગોની સાથે કલા, સંસ્કૃતિ અને ઈ કોમર્સનું શ્રેષ્ઠ સંયોજન જોવા મળ્યું છે. હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સહિત તમામ કલાકારોને રોજગારીની તકો મળી રહે તે માટે ગરવી ગુર્જરી દ્વારા એક હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કારીગરોએ એક દિવસમાં UPI પેમેન્ટ થકી ₹73,000થી વધુ રકમનું વેચાણ કર્યું છે. આ હાટ બજારની ખાસિયત એ છે કે વસ્તુઓની ખરીદી કર્યા બાદ ચૂકવણી રોકડમાં નહીં પરંતુ માત્ર UPI પેમેન્ટ દ્વારા કરવામાં આવે છે. અહીં 33 જિલ્લાની વિવિધ 58 પ્રોડક્ટ્સ જોવા મળી રહી છે, જેમાં ગરમ શાલ, બાંધણીના દુપટ્ટા, સાડી, અકીકની સજાવટો પણ જોવા મળે છે.
સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક નાનકડો બ્રેક. જલ્દી કરો યાર પ્લીઝ જલ્દી કરો. બીજી કોઈ મેચ છે કે? એવું જ કાંઈક છે યાર. બેંક જવું છે દાદાજીને લઈને. હા યાર, ઉંમર થઈ જાય તો ક્યારેક ક્યારેક મદદ તો જોઈએ જ. પણ બેંકિંગમાં નહીં. એમ પણ આરબીઆઈ કહે છે સિનિયર સિટીઝન્સ સૌથી પહેલા. જો આપ 70 વર્ષથી ઉપર છો અને આપ બેંક નથી જઈ શકતા તો બેંક આવશે આપની પાસે જરૂરી સેવાઓ લઈને, એ પણ વ્યાજબી દરે. સિનિયર સૌથી પહેલા. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના 20 દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. શિક્ષણથી સ્ટાર્ટઅપ સુધીની સિદ્ધિઓને પ્રદર્શિત કરતું નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ થીમ પર પેવેલિયન હોલ 11 ખાતે ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ, સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા શરૂ કરવામાં આવેલ નવીન ઉદ્યમ નું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, જે સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્વાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો બીજી તરફ અહીં 2 દિવસમાં 33 મીટિંગ યોજાઈ હતી. આ ઉપરાંત નિષ્ણાતો અને શિક્ષણવિદો દ્વારા 12થી વધુ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. આ બુલેટ ટ્રેન દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના 2 નાણાકીય કેન્દ્રો જોડાશે. બુલેટ ટ્રેન અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાટ, થાણે થઈ મુંબઈ પહોંચશે. ભારતના પ્રથમ રેલ પ્રોજેક્ટ અંતર્ગત 508 કિલોમીટરની ઝડપ સાથે લગભગ 2 કલાકને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે. બુલેટ ટ્રેન માટે વિશિષ્ટ રેલવે સ્ટેશન તેમજ બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. वायडक्ट के बाद में उसके ऊपर गर्डर्स लगते हैं. जो आपने वीडियोस देखे होंगे, गर्डर की टोटली नई टेक्नोलॉजी है. उसके ऊपर ट्रैक लगता है, फिर बिजली के पोल लगते हैं और फिर बाद में सिग्नलिंग सिस्टम लगता है. तो हर चीज एक सीक्वेंस में चलती है. तो ये प्रोग्रेस अभी इतना अच्छा मोमेंटम पिकअप हुआ है कि करीब करीब 1 महीने में 14 किलोमीटर के आसपास का काम चल रहा है. भारत का पहला प्रोजेक्ट है जो मुंबई अहमदाबाद के बीच में करीबन 508 किलोमीटर की दूरी 2 घंटा में हम लोग कवर करेंगे. ट्रेन की स्पीड जो है वो 320 किलोमीटर प्रति घंटा की रहेगी. 12 स्टेशन हैं, जिसमें से 8 गुजरात में हैं और 4 महाराष्ट्र में रहेंगे. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતની વ્યૂહાત્મક શક્તિ તરીકે ઉભરી આવવાને કારણે ભારત પ્રત્યે ચીનના વલણમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. સંરક્ષણ મંત્રીએ આ વાત ચીન સરકાર નિયંત્રિત ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા તાજેતરના લેખના સંદર્ભમાં કહી હતી, જેમાં ભારતની વિકાસગાથા અને તેની વધતી વૈશ્વિક સ્થિતિની પ્રશંસા કરાઈ હતી. લંડનમાં ઇન્ડિયા હાઉસમાં સ્વાગત સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું કે ચીનની સરકાર અમારી આર્થિક અને વિદેશી નીતિઓ તેમજ અમારા બદલાતા વ્યૂહાત્મક હિતોને સ્વીકારી રહી છે. चाइना में भारत के बारे में जो एक परसेप्शन पहले था, उसमें एक ड्रेस्टिक चेंज आया है, बहुत बड़ा बदलाव है. चाइना गवर्नमेंट भी ये मानती है कि भारत में इकोनॉमिक और जो स्ट्रेटेजिक जो चेंजेस आए हैं, उसके कारण भारत अब इकोनॉमिक और स्ट्रेटेजिक पावर बन गया है. यह चाइना भी स्वीकार करता है. यह चाइना के रहने वाले एक राइटर ने ग्लोबल टाइम्स में लिखा है, जो कि जो है चाइनीज गवर्नमेंट का ये बहुत ही पेपर है. દેશનું પ્રથમ સ્વચ્છ શહેર હવે સુરત પણ. જી હા, સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સુરતે જીત્યો સ્વચ્છ શહેરનો ખિતાબ. દિલ્હી સ્થિત ભારત મંડપમમાં સ્વચ્છતા સર્વેક્ષણની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણના વિજેતાઓને સન્માનિત કરી કહ્યું કે સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવામાં કેન્દ્ર સાથે રાજ્ય સરકારની ભૂમિકા મહત્વની છે. જોઈએ આ બાબતે એક અહેવાલ.
સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ઇન્દોરની સાથે સુરતે 9,500 અંક મેળવી 1 લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોની શ્રેણીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યો છે. તાજેતરના સ્વચ્છ સર્વેક્ષણમાં ઇન્દોરે સતત 7મી વખત સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્રનું નવી મુંબઈ 3જા સ્થાન પર રહ્યું. स्वच्छता अभियान को जन आंदोलन का रूप देने में केंद्र सरकार, राज्य सरकारों, विभिन्न संगठनों, जागरूक नागरिकों और सबसे बढ़कर हमारे सफाई मित्रों ने निष्ठापूर्वक योगदान दिया है. ये पूरे देश के लिए गर्व की बात है कि पिछली गांधी जयंती के एक दिन पहले यानी 1 अक्टूबर के दिन प्रधानमंत्री जी की प्रेरणा से करोड़ों देशवासियों ने स्वच्छता के लिए श्रमदान करते हुए 1 तारीख 1 घंटा एक साथ कार्यक्रम को सफल बनाया है. સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની થીમમાં કચરાના અસરકારક વ્યવસ્થાપન પર ભાર મૂકવા સાથે વેસ્ટ ટુ વેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વર્ષ 2016થી 73 મુખ્ય શહેરોના મૂલ્યાંકન સાથે શરૂ થયેલા સ્વચ્છ સર્વેક્ષણમાં આ વર્ષે 4,477 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે મહારાષ્ટ્રને પ્રથમ, મધ્યપ્રદેશને દ્વિતીય અને છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે ગંગા કિનારે વસેલા શહેરોમાં વારાણસી પ્રથમ અને પ્રયાગરાજ દ્વિતીય સ્થાન પર આવ્યું. शहरों की स्वच्छता उनके स्वास्थ्य तथा विकास के लिए अनिवार्य है. मुझे बताया गया है कि बहुत बड़ी मात्रा में शहरी जमीन कूड़े के पहाड़ों से दबे हुए हैं. कूड़े के ऐसे पहाड़ बहुत बड़ी शहरें जनसंख्या के स्वास्थ्य के लिए भी बेहद हानिकारक है. लेकिन प्रसन्नता की बात है कि स्वच्छ भारत अभियान के तहत ऐसे डंप साइट्स समाप्त किए जा रहा है. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ પાછળ હતું. ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે પ્રથમ પદ ક્રમમાં સફળતા મેળવી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજરી નહીં આપે. કોંગ્રેસ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી મળેલા આમંત્રણને એમ કહીને નકાર્યું કે આ ધાર્મિક નહીં પરંતુ રાજકીય કાર્યક્રમ છે. કોંગ્રેસે આ કાર્યક્રમને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો છે. કોંગ્રેસની જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધના સૂર વ્યક્ત કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાની અસહમતિ જાહેર કરી હતી. ભાજપે પણ વળતો જવાબ આપીને કહ્યું કે આ કોંગ્રેસની સનાતન વિરોધી વિચારસરણી છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસને દરેક નિર્ણય નકારવાની ટેવ છે. विराजमान की प्राण प्रतिष्ठा होने जा रही है और उस समय एक बार पुनः कांग्रेस ने अपनी उसी प्रवृत्ति के अनुरूप, क्योंकि ये भारत के इतिहास का ऐतिहासिक पल है, तो ये 500 साल के संघर्ष के बाद भारत का वह स्वाभिमान उभर कर सामने आने जा रहा है जिसके के लिए सरदार पटेल ने कहा था सोमनाथ मंदिर की प्राण प्रतिष्ठा के समय कि जब जब भारत स्वतंत्र हुआ था तो सोमनाथ की अट्टालिकाओं ने आकाश को छुआ था. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બીજી તરફ અયોધ્યા જવા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા 5 વિશેષ આસ્થા ટ્રેનો શરૂ કરવામાં આવી. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશીએ જાહેરાત કરતા કહ્યું કે 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો ગુજરાતથી જ ઉપડશે. 3 ફેબ્રુઆરીએ પ્રથમ ટ્રેન ઇન્દોર અયોધ્યા ઇન્દોર, 9 ફેબ્રુઆરીએ ભાવનગર અયોધ્યા ભાવનગર, 10 ફેબ્રુઆરીએ રાજકોટ અયોધ્યા રાજકોટ તેમજ અમદાવાદ અયોધ્યા અમદાવાદ, સુરત અયોધ્યા સુરત ટ્રેન અયોધ્યા જવા માટે રવાના થશે.
ભારતીય શેર બજાર આજે વધઘટના માહોલ વચ્ચે સામાન્ય વધારા સાથે બંધ રહ્યું હતું. મુંબઈ શેર બજારનો સૂચકાંક સેન્સેક્સ 63 આંકના વધારા સાથે 71,721 આંક પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ શેર બજારનો સૂચકાંક નિફ્ટી 28 આંકના વધારા સાથે 21,647 આંક પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન આજે એનર્જી, ઓટો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સમાં તેજી જોવા મળી, સાથે સ્મોલ કેપ અને ઓટો ઇન્ડેક્સ રેકોર્ડ બ્રેક ઊંચાઈ પર બંધ રહ્યા હતા. તો આ તરફ આઈટી, એફએમસીજી, મેટલ શેર્સમાં દબાણ જોવા મળ્યું. ડોલર સામે રૂપિયો 83.03 પર સ્થિર કારોબાર કરી રહ્યો છે. પહાડો પરથી આવતા ઠંડા પવનને કારણે પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. હવે હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભાગોમાં તીવ્ર ઠંડીમાંથી રાહત મળવાની આગાહી કરી છે, જ્યારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસથી લઈને અતિ ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર ભારતમાં શીતલહેરની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું છે. જો કે નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જ્યારે ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11.2, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 14.5, કંડલામાં 14, અમરેલીમાં 15, અમદાવાદમાં 16.4, વડોદરામાં 17.6, સુરતમાં 19.2, પોરબંદરમાં 15, દ્વારકામાં 15.6 અને ભાવનગરમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન હતું. તો બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. છૂટક બજારમાં 20 થી 30 રૂપિયા કિલો મળતા ટામેટા ભાવનગર માર્કેટ યાર્ડમાં ₹1 કિલો વેચાતા ખેડૂતોએ ટામેટા ગાયને ખવડાવીને રોષ વ્યક્ત કર્યો હતો. ટામેટામાં વાવેતરથી માર્કેટ યાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ ખર્ચ થતો હોય છે, પરંતુ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં વિચાર કરે તેવી માંગ કરવામાં આવી હતી. ના ભાવ નથી, ટમેટાના ભાવ નથી, તો ખેડૂતની હાલત હું ભાડાના પૈસા નથી થતા, મજૂરીના નથી થતા, ₹1 કિલો ટમેટા વેચાય. તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.